નમસ્કાર, હું નાગરભાઈ જોશી, ભગવતી જ્યોતિષ કાર્યાલયમાં આપ સબનું સ્વાગત છે. આજે જ્યોતિષ શાસ્ત્રમાં 7 ગ્રહો દ્વારા બનતી ઘટના, એને ઘટનાનો કારક રાહુ અને કેતુ. એ રાહુ અને કેતુમાં રાહુને આપણે મુખ ગણીએ, કેતુને આપણે પૂંછડી ગણીએ. આ મુખથી પૂંછડી સુધી આવતા સુધીમાં એક બાજુ ના ભાવમાં તમામ ગ્રહો આવી જાય, 5 ગ્રહ આવી જાય, ત્યારે જે ઘટના બને છે એને કાલ સર્પ કહે છે. હવે આવી ઘટના એક બાજુ એમ બોલું છું ત્યારે માની લો કે 3 સ્થાન એટલે પહેલા ભાવમાં રાહુ છે, તો કેતુ હંમેશા એનાથી 7મા ભાવમાં હોવાનો જ. એટલે હવે આપણે ગણીએ કે તન ભાવ, ધન ભાવ, કુટુંબ ભાવ, સુખ ભાવ, અભ્યાસ ભાવ અથવા સંતાન ભાવ, શત્રુ ભાવ અને ભાગીદારી ભાવ. હવે બીજી બાજુ જોઈએ તો ભાગીદારી ભાવ, આરોગ્ય ભાવ, ભાગ્ય ભાવ, કર્મ ભાવ, લાભ ભાવ અને ખર્ચ ભાવ. આ 2 વિભાગને વેચતી રાહુ અને કેતુના પાત બિંદુ દ્વારા આકાશ મંડળને 2 ભાગમાં વેચે છે. હવે રાહુ પોતાની ગતિ રીતે 18 વર્ષમાં એક જગ્યાએથી પાછો એ જ જગ્યાએ આવી શકે, એટલે કે 1.5 વર્ષમાં એક રાશિમાંથી બીજી રાશિમાં જાય, અથવા તો એમ પણ કહીએ કે એક ભાવમાંથી બીજા ભાવમાં જાય. હવે જાતકનો જન્મ જ્યારે થયો છે ત્યારે 3જા ભાવમાં રાહુ છે, તો 3જા ભાવથી 7મો ભાવ ગણીએ એટલે ભાગ્ય ભાવમાં કેતુ જાય. એટલે કુટુંબ ભાવથી ભાગ્ય ભાવ સુધી કાં તો એક બાજુ એટલે કે આગળની રાશિ પ્રમાણે કેતુ સુધીમાં બધા જ ગ્રહો સમાઈ જાય ત્યારે કાલસર્પ થાય. અથવા બીજી રીતે કહીએ તો કેતુથી રાહુના સુધીના વચલા ભાવમાં, એટલે કે ભાગ્ય ભાવ, કર્મ ભાવ, લાભ ભાવ, ખર્ચ ભાવ, તનનો ભાવ અને ધનનો ભાવ, આટલા ભાવમાં જો બધા ગ્રહો સમાઈ જાય તો એને કાલ સર્પ દોષની ઘટના કહેવાય છે. હવે કાલ સર્પ દોષની ઘટના મારી પાસે ઘણા બધા કુંડળી લઈને આવે છે, અને એ કુંડળી લાવ્યા પછી એમ કહે છે કે જુઓ, આ મારે કયા ભાવમાં કાલ સર્પ યોગ છે, કાલ સર્પ દોષ છે. તો આનાથી નિર્ણય કરવાનો સરળ તો ત્યારે રહે કે રાહુ જે ભાવમાં છે ને કેતુ જે ભાવમાં છે એના ભાવ છોડીને દાખલા તરીકે કુટુંબ ભાવમાં રાહુ છે, ભાગ્ય ભાવમાં કેતુ છે. હવે બીજા જે 5 ગ્રહો છે એ 5 ગ્રહો 4થા ભાવમાં, 5મા ભાવમાં, 6થા ભાવમાં, 7મા ભાવમાં અને 8મા ભાવમાં હશે. તો સામાન્ય રીતે કુંડળીનું ચિત્ર જોઈને જ કહી દે કે આને કાલ સર્પદોષ છે.
આવી રીતે કેતુથી એક ભાવ મૂકતા કર્મ ભાવ, લાભ ભાવ, ખર્ચ ભાવ, ધન ભાવમાં જો 5 ગ્રહો 7 ગ્રહો આવી જતા હશે તો કાલસર્પ દોષ છે એ સામાન્ય જ્યોતિષી અથવા તો સામાન્ય વ્યક્તિ પણ પોતાની રીતે જોઈ શકે છે. પણ કાલસર્પનો નિર્ણય એકે એક અંશથી કરવાનો હોય. માની લો કે કુટુંબ સ્થાનમાં રાહુ છે અને કેતુ છે ભાગ્યસ્થાનમાં. હવે કુટુંબ સ્થાનની અંદર સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ ત્યાં સુધીના ગ્રહ ત્યાં બેઠા છે અને ભાવ તો રાહુ ત્રીજા સ્થાનમાં છે એમ બતાવે છે કુંડળી. હવે આપણે કુંડળી જોવા માટે અંશાત્મક રીતે રાહુનું સ્થાન જોવું પડશે. હવે માન લો કે કુટુંબ સ્થાનમાં એક જ અંશનો રાહુ છે. રાહુ પોતાની રાશિ બદલી અને 0 થી 1 અંશમાં આવ્યો છે. હવે કુટુંબ સ્થાનમાં માની લો કે સિંહ રાશિ છે તો સિંહ રાશિમાં 0 અંશ કરતાં વધારે અંશના કોઈ પણ ગ્રહો હશે, 0 અંશ કરતાં વધારેના ગ્રહો હશે અને કેતુ પછી બહાર નીકળતો એકેય ગ્રહ નહીં હોય તો કાલસર્પ યોગ છે. કારણ કે એક સાઈડની વાત કરીએ, લેફ્ટ કે રાઈટ, લેફ્ટ ને રાઈટ એ તો સાપેક્ષવાદના નિયમ પ્રમાણે છે. એકને લેફ્ટ કહીએ ત્યારે જ બીજાને રાઈટ કરી શકીએ. એટલે કાલસર્પમાં નિર્ણય કરવા માટે રાહુના અંશથી વધારેના અંશમાં તમામ ગ્રહો આવી જાય, 7 ગ્રહ આવી જાય તો કાલસર્પ દોષ છે. પણ માની લો કે ભાગ્ય ભુવનમાં એક પણ ગ્રહ આ એક અંશના કેતુને છોડી અને કર્મભુવનમાં અથવા તો કર્મભુવન તરફ જતી ગ્રહની ગતિ છે તો કાલસર્પ દોષનો ભંગ થાય છે. આવી જ ઉલટી પરિસ્થિતિ કેતુથી ગણવાની છે. પણ કાલસર્પ દોષ સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ આ બધા એક જ ભાગમાં હોય અને ચંદ્ર સિંહ રાશિમાં કાલસર્પ યોગ બનાવે છે તો સિંહથી 7મી રાશિ ગણીએ, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ ને મીનમાં ચંદ્ર આવી જાય તો કાલસર્પ દોષનો ભંગ થાય છે. અને આ ભંગ થવાથી કાલસર્પ દોષ નિવારણ નથી થતું પણ અર્ધ કાલસર્પ દોષ થાય છે. આવી રીતે કાલસર્પ દોષ જેને હોય એને કાલસર્પ દોષનું નિવારણ કરવું જોઈએ. પણ દરેક વ્યક્તિને કાલસર્પ દોષ પરેશાન કરે છે એવો ભય રાખીને જીવવાનું કારણ નથી. કાલસર્પ દોષવાળા મોટા વ્યક્તિઓને પણ કાલસર્પ દોષ હતો અને એ દુનિયામાં સફળ બન્યા છે. અને ઘણા એવા માણસ છે કે ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ હોય, ગુરુ ચંદ્રનો ગજકેસરી યોગ હોય
અને બુધ આદિત્યનો બુધ અને સૂર્યનો આદિત્ય યોગ હોય એવા પણ નિષ્ફળતા જતા જોયા છે. એટલે કાલસર્પ ભય પામવાની બાબત નથી. જરૂર પડશે તો કાલસર્પ ભંગ કેવી રીતે થાય એનું આ પછીના વિડીયોમાં સમયની અનુકૂળતાએ માર્ગદર્શન કરીશ. નમસ્કાર.